જૂનાગઢમાં ઝેર રોકનાર મૌલાના મુફ્તી સલમાનને ગુજરાત એટીએસે મુંબઈથી ઝડપ્યો। ઘાટકોપરમાં સમર્થકોએ કર્યો હતો હંગામો। 11:30 વાગે મુફ્તીને લવાશે એટીએસ હેડક્વાર્ટર। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત। થરાદની કાસવી માઇનોર કેનાલમાં 25 ફૂટનું ગાબડું। કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા પાકને નુકસાન। નિકાસ પર પ્રતિબંધની વચ્ચે હજુ પણ ડુંગળી 200 રૂપિયે મણ તો ઉત્પાદન ઘટતા લસણના ભાવ પહોંચ્યા પ્રતિમણ 7,000 રૂપિયા। જૂનાગઢના મેંદરડામાં ખાણ ખનીજના અધિકારીઓને મારી નાખવાનો પ્રયત્ન। રેતી ભરેલા ટ્રકને રોકતા માર માર્યા બાદ ટ્રક માથે ચડાવી હત્યાના પ્રયાસનો આરોપ। મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન। સિંધુદુર્ગની રેલીના સંબોધનમાં કહ્યું, મોદીજીના અમે દુશ્મન ક્યારેય ન હતા અને આજે પણ નથી।